કતારગામની ગલીઓમાં એ સમયે રત્ન કલાકારોની ચહલ પહલ રહેતી. સવિતાબેનના પતિ રમણભાઈ એક નાની હીરાની ઓફિસમાં કામ કરતા હતા. ઘર ઘણું નાનું હતું, પણ ખુશીઓ અપાર હતી. આકાશ ત્યારે માંડ 8 થી 9 વર્ષનો હશે. એક દિવસ અચાનક રમણભાઈનું તબિયત બગડવાને કારણે અવસાન થયું. સવિતાબેન પર જાણે આભ તૂટી પડ્યું. જે સ્ત્રી ક્યારેય ઘરની બહાર કમાવા નહોતી ગઈ, તેણે હવે આકાશનું ભવિષ્ય બનાવવાનું હતું. સવિતાબેને મનોમન કહ્યું, મારો આકાશ ભણવામાં ખૂબ તેજસ્વી છે. તેના પપ્પાનું સપનું હતું કે તે મોટો સાહેબ બને. હું મજૂરી કરીશ, લોકોના કપડાં સીવીશ, પણ એને ભણાવીશ. સવિતાબેને દિવસ રાત જોયા વગર સિલાઈ કામ શરૂ કર્યું. રાતના 2-2 વાગ્યા સુધી સંચાનો અવાજ ગૂંજતો રહેતો. આકાશ બાજુમાં બેસીને લેમ્પના અંજવાળામાં ભણતો. એ દ્રશ્ય આજે પણ સવિતાબેનની આંખોમાં તાજું છે. આકાશ કહેતો, મમ્મી તું સૂઈ જા ને હવે, તારી આંખો લાલ થઈ ગઈ છે. સવિતાબેન કહેતા, બેટા આ સંચાનો અવાજ મને થાક નથી આપતો, પણ તારા ઉજ્જવળ ભવિષ્યનું સંગીત સંભળાવે છે. તું બસ ભણવામાં ધ્યાન આપ. આ સંઘર્ષના કારણે જ આકાશ આજે આટલો સંસ્કારી અને મક્કમ બન્યો હતો. તેને ખબર હતી કે તેની માએ તેના આ મુકામ સુધી પહોંચાડવા માટે કેટલા લોહી પાણી એક કર્યા છે. આકાશ જ્યારે ટિકિટિંગ એજન્સીમાં જોડાયો ત્યારે તેની મુલાકાત પાયલ સાથે થઈ. પાયલ પણ ત્યાં જ એક ટ્રાવેલ ગાઈડ તરીકે ઇન્ટરવ્યુ આપવા આવી હતી. પાયલના પિતા રેલવેમાં હતા અને તે પણ એક મધ્યમ વર્ગીય સંસ્કારી પરિવારમાંથી હતી. તેમની પહેલી મુલાકાત સુરતના તાપી નદીના કિનારે થઈ હતી, જ્યારે ઓફિસના કોઈ પ્રોજેક્ટ બાબતે તેઓ સાથે ગયા હતા. આકાશે પાયલને કહ્યું, પાયલ તું મને ખૂબ ગમે છે. મારું જીવન બહુ સાદું છે. મારી સાથે મારી વિધવા માં છે, જે મારા માટે બધું જ છે. જો તું તેમને પોતાની માં માની શકે તો આપણે આગળ વિચારી શકીએ. પાયલે સ્મિત સાથે જવાબ આપ્યો, આકાશ, જે માણસ પોતાની માને એટલો પ્રેમ કરે છે એ પોતાની પત્નીને ક્યારેય દુખી નહીં રાખે. તેમના લગ્ન કતારગામના એક સાધારણ વાડીમાં થયા હતા. એ દિવસે સવિતાબેન સૌથી વધુ ખુશ હતા. તેમને લાગતું હતું કે હવે તેમના સંઘર્ષનો અંત આવ્યો છે. પણ કોને ખબર હતી કે આ તો માત્ર શાંતિ પહેલાનું વાતાવરણ હતું. થોડા વર્ષો વીતી ગયા. એક દિવસની વાત છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા. બહાર ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો હતો, જે માટીની સુગંધ સાથે વાતાવરણમાં એક અજીબ પ્રકારની ઠંડક પ્રસરાવી રહ્યો હતો. ઘરની અંદર 60 વર્ષના સવિતાબેન સોફા પર બેસીને પોતાની વહુ પાયલ સાથે વાતો કરી રહ્યા હતા. રસોડામાંથી અદરકની ચાની સુગંધ આવી રહી હતી. પાયલ શાક સુધારી રહી હતી અને સવિતાબેન જૂની યાદો તાજી કરી રહ્યા હતા. સવિતાબેન બોલ્યા, જોને પાયલ, આજે વાતાવરણ કેવું છે. બરાબર આવો જ વરસાદ હતો જ્યારે આકાશ એટલે કે સવિતાબેનનો પુત્ર નાનો હતો. એને પલળવાનો બહુ શોખ, પણ એને શરદી થઈ જાય એટલે હું તેને બહાર નહોતી જવા દેતી. ત્યારે પાયલે સ્મિત સાથે કહ્યું, મમ્મી એ તો આજે પણ એ વાત છે. ઓફિસથી આવતા જો જરાક વરસાદ હોય તો બાઇક સાઈડમાં મૂકીને પલળવા માંડે છે. પણ આજે હજુ કેમ ના આવ્યા? 7 વાગવા આવ્યા છે. સવિતાબેને બારી બહાર જોયું. વરસાદ હવે થોડો તેજ થયો હતો. રસ્તા પર લાઈટો ચાલુ થઈ ગઈ હતી. સવિતાબેને કહ્યું, કદાચ કામમાં અટવાયેલો હશે, અથવા ક્યાંક વરસાદના લીધે ટ્રાફિક હશે. આજકાલ વરાછા અને કતારગામ બાજુ બહુ ટ્રાફિક રહે છે. વાતો ચાલતી જ હતી ત્યાં અચાનક ડાઇનિંગ ટેબલ પર પડેલા સવિતાબેનના ફોનની ઘંટડી વાગી. રિંગટોનનો અવાજ શાંત રૂમમાં ગુંજી ઉઠ્યો. સવિતાબેને જોયું તો નંબર અજાણ્યો હતો. સવિતાબેન બબડ્યા, કોનો ફોન હશે અત્યારે? તેમણે ફોન ઉપાડ્યો. સામે છેડેથી કોઈ શ્વાસ ચડી ગયો હોય તેમ બોલી રહ્યું હતું. આજુબાજુ લોકોનો અવાજ અને વરસાદની ગર્જના સંભળાઈ રહી હતી. અજાણ્યો અવાજ બોલ્યો, હેલો,
શું તમે સવિતાબેન બોલો છો? સામેવાળાનો અવાજ ધ્રુજી રહ્યો હતો. સવિતાબેનના હાથમાંથી લોટો છૂટી ગયો. પાણી ફરસ પર ફેલાઈ ગયું. પાયલ ગભરાઈને ઊભી થઈ ગઈ. સવિતાબેને કહ્યું, હા, હું જ બોલું છું. કોણ છો તમે? મારા દીકરાનો ફોન તમારી પાસે કેમ છે? ત્યારે સામેથી તે અજાણ્યો વ્યક્તિ બોલ્યો, બેન, જલ્દી સિવિલ હોસ્પિટલ પહોંચો. આ ફોન જેનો છે તેનું એક્સિડન્ટ થયું છે. સ્થિતિ બહુ ગંભીર છે. આટલું સાંભળતા જ સવિતાબેનના કાનમાં જાણે ધાક પડી ગઈ. ફોન હાથમાંથી સરકીને નીચે પડ્યો. આખું ઘર જે ક્ષણ પહેલા હસતું રમતું હતું ત્યાં શમશાન જેવી શાંતિ છવાઈ ગઈ. પાયલના હાથમાંથી ચપ્પુ પડી ગયું. પાયલ બોલી, મમ્મી, શું થયું? આકાશ ક્યાં છે? સવિતાબેન કંઈ બોલી શક્યા નહીં. બસ એમની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. એ વરસાદ જે અત્યાર સુધી મધુર લાગતો હતો તે હવે કાળ બનીને વરસી રહ્યો હોય એવું લાગવા લાગ્યું હતું. કતારગામથી સિવિલ હોસ્પિટલનો રસ્તો માંડ 20 મિનિટનો છે, પણ આજે સવિતાબેન અને પાયલ માટે એ રસ્તો વર્ષો લાંબો લાગી રહ્યો હતો. પાયલે ધ્રુજતા હાથે રિક્ષા બોલાવી. વરસાદ હવે મુસળધાર વરસી રહ્યો હતો. જાણે કુદરત પણ આવનાર સંકટને જોઈને રડી રહ્યો હોય. રિક્ષામાં બેઠેલા સવિતાબેન સતત ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. હે ઠાકોરજી, મારા દીકરાને કંઈ ન થાય. મારો આકાશ તો હજુ હમણાં જ ઘરે આવવાનો હતો. તેની દીકરી ખુશી હજુ તો 5 વર્ષની છે. એને પપ્પા વગર કેવી રીતે સમજાવીશ? હોસ્પિટલના ગેટ પર પહોંચતા જ ચારે બાજુ એમ્બ્યુલન્સના સાયરન અને રડતા લોકોના અવાજો સંભળાતા હતા. પાયલ દોડતી ઇમરજન્સી વોર્ડ તરફ ગઈ. ત્યાં સફેદ ચાદરમાં લપેટાયેલા કેટલાક દર્દીઓ હતા. ખૂણામાં એક પોલીસ કોન્સ્ટેબલ ઊભો હતો, જેના હાથમાં આકાશનો લોહીવાળો ફોન અને તેનું પાકીટ હતું. પાયલને જોતા જ તેમને પૂછ્યું, તમે આકાશભાઈના ઘરના છો? પાયલના ગળે ડૂમો ભરાઈ ગયો. તેણે ફક્ત માથું હલાવ્યું. પોલીસે કહ્યું, બેન, ગભરાશો નહીં, ઓપરેશન થિયેટરમાં લઈ ગયા છે. કતારગામ ફ્લાયઓવર ઉતરતા હતા ત્યારે સામેથી આવતી ટ્રકે ટક્કર મારી હતી. એ તો નસીબ સારું કે પાછળ આવતા રિક્ષાવાળા ભાઈએ તરત ફોન કર્યો. સવિતાબેન ત્યાં પહોંચ્યા અને પોલીસના પગમાં પડી ગયા. સાહેબ, મારો દીકરો ઠીક તો થઈ જશે ને? એણે કોઈનું શું બગાડ્યું હતું? ડોક્ટર બહાર આવ્યા. તેમના એપ્રોન પર લોહીના ડાઘા હતા. ચહેરા પર ગંભીરતા હતી. પાયલ અને સવિતાબેન તેમની તરફ દોડ્યા. ડોક્ટર બોલ્યા, જુઓ, લોહી બહુ વહી ગયું છે. અમે અમારો પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ આગામી 24 કલાક બહુ મહત્વના છે. અત્યારે અમને O પોઝિટિવ લોહીની તાત્કાલિક જરૂર છે. અમારી બ્લડ બેંકમાં સ્ટોક ઓછો છે. આ સાંભળીને પાયલ સ્તબ્ધ થઈ ગઈ. આકાશનું બ્લડ ગ્રુપ ભાગ્યે જ મળતું ગ્રુપ હતું. રાતના 9:30 વાગ્યા હતા. સુરતના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા. પાયલે પોતાના ફોનમાંથી આકાશના મિત્રોને ફોન કરવાનું શરૂ કર્યું. પાયલ ફોન પર કહે છે, ભાઈ, પ્લીઝ જલ્દી સિવિલ પહોંચો. આકાશને લોહીની જરૂર છે. કોઈ પણ રીતે મદદ કરો. બીજી બાજુ ઘરે ખુશી, આકાશની દીકરી, જાગી ગઈ હતી. તેને પડોશમાં રહેતા કાકી પાસે મૂકી આવ્યા હતા. તે સતત પૂછતી હતી, દાદી ક્યાં છે? મારા પપ્પા ક્યાં છે? મારા પપ્પા ચોકલેટ લઈને આવવાના હતા, હજુ કેમ ના આવ્યા? હોસ્પિટલના એ ઠંડા વરંડામાં સવિતાબેન એકલા બેઠા હતા. તેમને યાદ આવવા લાગ્યું કે કેવી રીતે આકાશે ગયા મહિને જ કહ્યું હતું, મમ્મી, હવે તારે કામ કરવાની જરૂર નથી. હું હવે પ્રમોશન મેળવીશ એટલે આપણે મોટા ઘરમાં રહેવા જઈશું. દીકરાના એ શબ્દો હવે સવિતાબેનના કાનમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા. ત્યાં જ હોસ્પિટલના દાદર ચડતા કોઈના જોરદાર પગલા સંભળાયા. આકાશનો સૌથી ખાસ મિત્ર સમીર હાંફતો હાંફતો આવ્યો. તેની સાથે બીજા 2 યુવાનો પણ હતા. સમીર બોલ્યો, કાકી, ગભરાશો નહીં, હું લોહીની વ્યવસ્થા કરીને જ આવ્યો છું. આકાશ મારો ભાઈ છે, એને કંઈ નહીં થવા દઉં. લોહી તો મળી ગયું, પણ અંદર ઓપરેશન થિયેટરમાં
ચાલી રહેલી જંગ હજુ પણ નહોતી પૂરી થઈ. અચાનક અંદરથી નર્સ દોડતી બહાર આવી અને બીજી બોટલ ચડાવવાની તૈયારી કરવા લાગી. મશીનોનો બીપ બીપ અવાજ બહાર સુધી સંભળાતો હતો. ઓપરેશન થિયેટરની બહારની લાલ લાઇટ હજુ પણ ચાલુ હતી. સમય જાણે થંભી ગયો હતો. સમીર લોહી આપીને બહાર આવ્યો. તેનો ચહેરો પણ ફીકો પડી ગયો હતો, પણ તેની આંખોમાં પોતાના મિત્રને બચાવવાની તડપ હતી. અચાનક ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો. મુખ્ય ડોક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર પરસેવો હતો. પાયલ અને સવિતાબેન આશાભરી નજરે તેમની સામે જોવા લાગ્યા. ડોક્ટર બોલ્યા, ઓપરેશન સફળ રહ્યું છે, પણ એક સમસ્યા છે. માથામાં લાગેલી ઈર્જાના કારણે આકાશ અત્યારે કોમા જેવી સ્થિતિમાં છે. એ ક્યારે હોશમાં આવશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે. કદાચ 2 દિવસ લાગે કે કદાચ મહિનાઓ. સવિતાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. સાહેબ, મારો દીકરો અમને ઓળખશે તો ખરો ને? એની દીકરી એની રાહ જુએ છે. ડોક્ટરે આશ્વાસન આપતા કહ્યું, તમે તેની સાથે વાતો કરતા રહેજો. ઘણીવાર તબીબ વિજ્ઞાન જ્યાં હારી જાય છે ને, ત્યાં લાગણીઓ કામ કરી જાય છે. આકાશને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યો. કાચની બારીમાંથી પાયલે જોયું તો તેનો પતિ મશીનો અને નળીઓ વચ્ચે ઘેરાયેલો હતો. પાયલ અંદર ગઈ અને આકાશનો હાથ પકડ્યો. તેનો હાથ જે હંમેશા ગરમ અને સુરક્ષિત લાગતો હતો, તે આજે બરફ જેવો ઠંડો હતો. પાયલ ધ્રુજતા અવાજે બોલી, આકાશ, ઉઠો ને. જુઓ, તમે જે લાલ ડ્રેસ ખુશી માટે લાવવાના હતા એ હજુ બાકી છે. એ જીદ લઈને બેઠી છે કે પપ્પા ક્યારે આવશે. પપ્પા આવે પછી જ જમશે. તમે મને વચન આપ્યું હતું ને કે આપણે આવતા રવિવારે ડુમસ ફરવા જઈશું. પાયલની આંખમાંથી એક આંસુ આકાશના હાથ પર પડ્યું, પણ આકાશ સ્થિર હતો. બીજી બાજુ સમીરે પોલીસ સાથે વાત કરી. તેને કંઈક શંકા જઈ રહી હતી. સાહેબ, આકાશ બહુ સાવચેતીથી બાઇક ચલાવે છે. એ ટ્રકવાળો ભાગી કેમ ગયો? પોલીસે કહ્યું, અમે સીસીટીવી ચેક કર્યા છે. ટ્રકનો નંબર પ્લેટ કાદવથી ખરડાયેલી હતી, પણ એ જાણી જોઈને આકાશની બાઇક તરફ વળ્યો હોય એવું દેખાય છે. શું આકાશને કોઈની સાથે દુશ્મની હતી? સમીર વિચારમાં પડી ગયો. આકાશ તો સાવ ભોળો માણસ હતો, પણ હા, ગયા અઠવાડિયે ઓફિસમાં કોઈ લેવડ દેવડ બાબતે તેની માથાકૂટ થઈ હતી. શું એ આ અકસ્માત પાછળનું કારણ હોઈ શકે? રાતના 2 વાગ્યા હતા. સવિતાબેન હોસ્પિટલના મંદિર પાસે બેસીને અખંડ દીવો પ્રગટાવી રહ્યા હતા. ત્યારે જ તેમનો ફોન ફરી વાગ્યો. આ વખતે કોઈ અજાણ્યા નંબરનો મેસેજ હતો. આ તો માત્ર ટ્રેલર હતું. જો પોલીસને વધારે વિગત આપી તો બાકીના પરિવારનો વારો આવશે. સવિતાબેનના હાથમાંથી ફોન છૂટી ગયો. હવે આ લડાઈ માત્ર આકાશના જીવનની નહોતી, પણ આખા પરિવારની સુરક્ષાની હતી. સવિતાબેન એ મેસેજ વાંચીને પથ્થર જેવા થીજી ગયા. તેમની નજર સામે પાયલ અને નાની ખુશીના ચહેરો તરવરતા હતા. એક બાજુ દીકરો મૃત્યુ સામે લડી રહ્યો હતો, બીજી બાજુ આખા પરિવાર પર મોતનું જોખમ તોડાઈ રહ્યું હતું. તેમણે ધ્રુજતા હાથે ફોન સાડીના છેડામાં છુપાવી દીધો. તે પાયલને આ વાત કહીને વધુ ડરાવવા નહોતા માંગતા. પાયલે કહ્યું, મમ્મી, કોનો ફોન હતો? તમે આટલા ગભરાયેલા કેમ લાગો છો? સવિતાબેન વાત વાળતા બોલ્યા, કઈ નહીં બેટા, એ તો પડોશીનો ફોન હતો. ખુશીની ચિંતા કરતા હતા. તું આકાશ પાસે બેસ, હું જરા પાણી પીને આવું છું. સવિતાબેન હોસ્પિટલના ગાર્ડન તરફ ગયા અને સમીરને એકાંતમાં બોલાવ્યો. સમીર જે આકાશનો ખાસ મિત્ર જ નહીં, પણ નાના ભાઈ જેવો હતો. સવિતાબેને પેલો મેસેજ તેને બતાવ્યો. સમીરની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. કાકી, આનો અર્થ એ કે આ અકસ્માત નહોતો, પણ આકાશને જાનથી મારી નાખવાનો પ્રયત્ન હતો. પણ કોણ હોઈ શકે? સમીરને યાદ આવ્યું કે આકાશ એક ટિકિટિંગ એજન્સીમાં કામ કરતો હતો. થોડા દિવસો પહેલા તેણે વાત કરી હતી કે ઓફિસમાં વિઝાના કઈ મોટા કૌભાંડ વિશે ખબર પડી ગઈ છે તેને. શું એ લોકો આની પાછળ છે?
સમીર બોલ્યો, કાકી, તમે અત્યારે કોઈને કંઈ જ ના કહેતા. હું આ મેસેજ ટ્રેસ કરાવું છું, પણ આપણે અત્યારે આકાશની સુરક્ષા વધારવી પડશે. બીજી તરફ આકાશના રૂમમાં એકાએક હલચલ થઈ. મશીનનો અવાજ તેજ થયો. પાયલે જોયું તો આકાશની આંગળીઓ સહેજ હલી રહી હતી. તે જોર જોરથી ડોક્ટરને બોલાવા લાગી. ડોક્ટર, જુઓ, આકાશ હવે હલે છે, એ મને સાંભળે છે. ડોક્ટરની ટીમ તરત જ દોડી આવી. તેમણે આકાશની આંખોમાં લાઇટ મારીને ચેક કર્યું. આકાશ હોશમાં તો નહોતો, પણ તેના ચહેરા પર પીડાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી, જાણે એ ઊંઘમાં પણ કોઈ ભયાનક સત્ય કહેવા માંગતો હોય. ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું અને બહાર આવીને કહ્યું, આ એક સારો સંકેત છે. તેમનું મગજ પ્રતિસાદ આપી રહ્યું છે, પણ એમને હજુ સંપૂર્ણ હોશ આવતા સમય લાગશે. અત્યારે એમને કોઈ પણ પ્રકારના માનસિક દબાણથી દૂર રાખવા પડશે. એ જ રાતે હોસ્પિટલના કોરિડોરમાં એક અજાણ્યો માણસ માસ્ક પહેરીને ફરી રહ્યો હતો. તેના હાથમાં એક નાની સિરીઝ હતી. તે ધીમે ધીમે આકાશના સ્પેશિયલ વોર્ડ તરફ આગળ વધી રહ્યો હતો. વોર્ડની બહાર પોલીસવાળો ચા પીવા ગયો હતો અને પાયલ થોડીવાર માટે નીચે કેન્ટીનમાં ગઈ હતી. એ માણસે વોર્ડનો દરવાજો ખોલ્યો. આકાશ બેભાન અવસ્થામાં ત્યાં સૂતો હતો. પેલા માણસે સિરીઝમાંથી હવા કાઢી અને આકાશના ડ્રીપની નળીમાં તે ઝેર ભેળવવા જતો જ હતો કે અચાનક પાછળથી કોઈએ તેનો હાથ પકડી લીધો. એ અજાણ્યો માણસ જેવો આકાશની ડ્રીપરમાં ઝેર ભેળવવા જતો હતો, ત્યાં જ પાછળથી એક મજબૂત હાથે તેનો હાથ પકડી લીધો. એ હાથ સમીરનો હતો. સમીરને પહેલાથી જ શંકા હતી, એટલે તે આસપાસ નજર રાખીને બેઠો હતો. સમીર ગુસ્સામાં બોલ્યો, કોણ છે તું અને આકાશને શું આપવાની કોશિશ કરી રહ્યો હતો? પેલો માણસ ગભરાઈ ગયો અને ઝાટકો મારીને ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો. હોસ્પિટલના સાંકડા કોરિડોરમાં ભાગદોડ મચી ગઈ. સમીર તેની પાછળ દોડ્યો, પણ પેલો માણસ સીડીઓ ઉતરીને નીચે પાર્કિંગમાં ઉભેલી એક કાળી કારમાં બેસીને ફરાર થઈ ગયો. સમીર કારનો નંબર નોંધી શક્યો નહીં, પણ એને એટલું સમજાઈ ગયું કે દુશ્મન હોસ્પિટલની અંદર સુધી પહોંચી ગયો છે. સમીર પાછો આવ્યો ત્યારે સવિતાબેન અને પાયલ સ્તબ્ધ થઈને ઊભા હતા. પાયલ રડતા અવાજે બોલી, સમીરભાઈ, આ શું થઈ રહ્યું છે? મારા પતિને કોઈનું શું બગાડ્યું છે કે લોકો તેનો જીવ લેવા માટે પાછળ પડ્યા છે? હવે સત્ય છુપાવવાનો કોઈ અર્થ નહોતો. સવિતાબેને ધ્રુજતા હાથે પેલા ધમકી ભર્યા મેસેજ પાયલને બતાવ્યો. પાયલના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. સવિતાબેને કહ્યું, દીકરી, હું ડરી ગઈ હતી એટલે મેં તને નહોતું કહ્યું, પણ હવે મને લાગે છે કે મારે મૌન તોડવું પડશે. આકાશ જે ઓફિસમાં કામ કરે છે ત્યાંના માલિક ખન્ના, તેની સાથે એને કંઈક અણબનાવ થયો હતો. સમીરે તરત જ આકાશના લેપટોપ અને તેની ઓફિસ બેગની તપાસ કરવાનું શરૂ કર્યું, જે અકસ્માત સમયે તેની પાસે હતી. બેગ પોલીસ સ્ટેશનમાં જમા હતી. સમીર અને પાયલ પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યાંના ઇન્સ્પેક્ટર રાઠોડે, જે ભલા માણસ હતા, તેમણે આકાશની બેગ સોંપી. બેગમાં રહેલી ડાયરી તપાસતા એક પેન ડ્રાઈવ મળી આવી. સમીરે જેવું તેને લેપટોપમાં નાખ્યું, અંદરના દસ્તાવેજો જોઈને બધાની આંખો ફાટી ગઈ. આકાશ પાસે સુરતના મોટા ગજાના લોકો જે વિદેશ મોકલવાના નામે કરોડોનું કૌભાંડ કરી રહ્યા હતા તેના પુરાવા હતા. આકાશે આ પુરાવા પોલીસને આપવાનું નક્કી કર્યું હતું અને એટલે જ તેનું એક્સિડન્ટ કરાવવામાં આવ્યું હતું. ત્યાં જ હોસ્પિટલમાંથી સવિતાબેનનો ફોન આવ્યો. તેમનો અવાજ ગડગડો હતો. સવિતાબેન બોલ્યા, પાયલ, જલ્દી આવ બેટા, આકાશને હોશ આવી ગયો છે, એ તારું જ નામ લઈ રહ્યો છે. પાયલ અને સમીર દોડતા હોસ્પિટલ પહોંચ્યા. આઈસીયુમાં આકાશની આંખો ખુલ્લી હતી, જોકે તે હજી વધુ નબળો હતો. પાયલને જોતા જ તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધીમેથી પાયલનો હાથ પકડ્યો અને કંઈક બોલવાનો પ્રયત્ન કર્યો. આકાશ ધીમા અવાજે બોલ્યો, પાયલ, ખુશીને સાચવજે. એ લોકો પાયલે કહ્યું, તમે ચિંતા ના કરો આકાશ, અમને બધું ખબર પડી ગઈ છે. હવે અમે તમને કંઈ નહીં થવા દઈએ. અચાનક હોસ્પિટલની બહાર ગાડીઓનો કાફલો આવીને ઊભો રહ્યો.
સફેદ કપડાં પહેરેલા કેટલાક ગુંડાઓ જેવા દેખાતા માણસો હોસ્પિટલમાં ઘૂસી આવ્યા. તેમની પાસે હથિયારો હતા. તેઓ આકાશને જીવતો છોડવા માંગતા નહોતા, કારણ કે તે હવે હોશમાં આવી ગયો હતો અને તે સાક્ષી બની શકતો હતો. સવિતાબેને જોયું કે પોલીસવાળા પણ તેથી ગાયબ હતા. તેમને સમજાયું કે આ લોકોએ ઉપર સુધી સેટિંગ કર્યું છે. હવે આ પરિવાર એકલો હતો અને સામે મોત ઊભું હતું. સવિતાબેન, જે અત્યાર સુધી એક ગભરાયેલી માં હતા, એ અચાનક એક રણચંડીની જેમ ઊભા થયા. તેમણે આઈસીયુનો દરવાજો અંદરથી લોક કર્યો અને બાજુમાં પડેલા ઓક્સિજન સિલિન્ડરની ટ્રોલી ખેંચી લીધી. સવિતાબેન બોલ્યા, પાયલ, તું આકાશને સંભાળ. આજે જોઉં છું કે મારા દીકરા સુધી કોણ પહોંચે છે. એક નારી ધારે તો શું કરી શકે એ આજે આ દુનિયા જોશે. હોસ્પિટલના લોબીમાં બૂટના અવાજો ગૂંજી રહ્યા હતા. ગુંડાઓના હાથમાં છરીઓ અને હથિયારો હતા. તેઓ જાણતા હતા કે જો આકાશ નિવેદન આપી દેશે તો શહેરના મોટા માથાઓ જેલના સળિયા પાછળ જશે. સવિતાબેન પાછળ ફરીને જોયું. બેડ પર તેમનો લોહી લુહાણ દીકરો હતો. બાજુમાં ધ્રુજતી વહુ હતી. સવિતાબેન ખૂબ જ મક્કમ અવાજે બોલ્યા, પાયલ, ડરવાની જરૂર નથી. જો કોઈ આ રૂમની અંદર આવવાની કોશિશ કરે તો તું આ હોસ્પિટલનો સામાન જે પણ મળે એ તેમને ફેંકજે. હું બહાર જાઉં છું. ત્યારે પાયલે કહ્યું, પણ મમ્મી, તમે એકલા? સવિતાબેન કંઈ જ સાંભળ્યા વગર દરવાજો ખોલ્યો અને બહાર નીકળ્યા. સામે 3 હટ્ટા-કટ્ટા ગુંડાઓ ઊભા હતા. ગુંડો બોલ્યો, ડોશી, રસ્તો આપ. તારા દીકરાને કાયમ માટે ઊંઘાડી દેવો છે. આજે તો એ નહીં બચે અમારા હાથોથી. સવિતાબેનની આંખોમાં અગનજ્વાળા હતી. તેમણે બાજુમાં પડેલું ફાયર એક્ટિંગ્વિશર એટલે કે અગ્નિશામક યંત્ર ઉઠાવ્યું. મારા દીકરાને અડતા પહેલા તમારે માના શબ પરથી જવું પડશે. જેવો એક ગુંડો આગળ વધ્યો, સવિતાબેને અગ્નિશામક યંત્રનું વ્હાઇટ પાવડર સ્પ્રે કરી દીધું. તેની આંખોમાં છોડ્યું. આખો કોરિડોર સફેદ ધુમાડાથી ભરાઈ ગયું. ગુંડાઓ અંધારામાં અથડાવા લાગ્યા. સવિતાબેને નજીક પડેલી સ્ટીલની ટ્રોલી જોરથી બીજા ગુંડાના પગ પર મારી. બીજી તરફ સમીર પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર રાઠોડ પાસે હતો, પણ તેને ખબર પડી કે રાઠોડ સાહેબને ઉપરથી પ્રેશર આપીને રજા પર મોકલી દેવાયા છે. નવો ઓફિસર ભ્રષ્ટ હતો. સમીરે હિંમત ન હારી. તેણે સુરતના લોકપ્રિય સોશિયલ મીડિયા ગ્રુપ્સ અને પત્રકારોને મેસેજ કરી દીધા. સિવિલ હોસ્પિટલના વોર્ડ નંબર 4માં એક નિર્દોષ પરિવાર પર હુમલો થઈ રહ્યો છે. જલ્દી પહોંચો. હોસ્પિટલમાં સવિતાબેન થાકી રહ્યા હતા, પણ તેમનો જુસ્સો ઓછો નહોતો થતો. એક ગુંડાએ સવિતાબેનનો હાથ મરોડ્યો અને તેમને નીચે પાડી દીધા. તે આકાશના રૂમ તરફ વધવા જતો હતો. ત્યાં જ પાયલ અંદરથી હોસ્પિટલનું સ્ટેન્ડ લઈને બહાર આવી અને ગુંડાના માથા પર જોરથી પ્રહાર કર્યો. ખબરદાર, જો મારા પતિને અડ્યા છો તો, પાયલ બોલી. ત્યાં જ હોસ્પિટલના નીચેના ભાગમાં લોકોના અવાજો સંભળાયા. સમીરે મોકલેલા મેસેજને કારણે સુરતના જાગૃત નાગરિકો અને મીડિયાના લોકો કેમેરા લઈને ત્યાં પહોંચી ગયા હતા. લોકોના ટોળાને આવતા જોઈને ગુંડાઓ ગભરાઈ ગયા અને પાછળના રસ્તેથી ભાગવા લાગ્યા. થોડી જ વારમાં સમીર અને પોલીસની નવી ટુકડી ત્યાં પહોંચી. આકાશને સુરક્ષિત જોતા સવિતાબેનની શક્તિ વધુ મજબૂત બની ગઈ. સમીર બોલ્યો, કાકી, તમે કરી બતાવ્યું. આખા સુરતમાં તમારી બહાદુરીના સમાચાર ફેલાઈ ગયા છે અને પેલા કૌભાંડના માસ્ટરમાઇન્ડ ખન્નાની ધરપકડ થઈ ગઈ છે. આકાશની આંખોમાં ગર્વ હતો. તેમણે ધ્રુજતા હાથે પોતાની માને પાસે બોલાવી અને તેમના હાથને ચુંબન કર્યું. આકાશ ધ્રુજતા અવાજે બોલ્યો, મમ્મી, તે આજે મને બીજી વાર જન્મ આપ્યો છે. વરસાદ હજુ પણ વરસી રહ્યો હતો, પણ હવે એ વરસાદ કાળ બનીને નહીં, પણ વિજયના અભિષેક તરીકે વરસી રહ્યો હતો. સવિતાબેને પાયલ અને આકાશનો હાથ પકડ્યો. કતારગામનો એ સાધારણ પરિવાર આજે અસાધારણ હિંમતનું ઉદાહરણ બની ચૂક્યો હતો. હોસ્પિટલના એ અંધકાર ભર્યા દિવસો વીતી ગયા. મહિનાઓની મહેનત અને પરિવારની પ્રાર્થના રંગ લાવી. આકાશ હવે સંપૂર્ણપણે સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યો હતો. જે કતારગામના
રસ્તા ઉપર એક સમયે કાળનો પરછાયો હતો. આજે ત્યાં આખા વિસ્તારના લોકો આકાશના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. ખન્ના અને તેના ગુંડાઓને કોર્ટ આજીવન કેદની સજા ફટકારી રહી હતી. આકાશે જે કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો તેનાથી સેંકડો મધ્યમ વર્ગીય પરિવારોના લાખો રૂપિયા ડૂબતા બચી ગયા. સુરત પોલીસ તરફથી સવિતાબેનનું નારી શક્તિ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું. આજે રવિવારની સાંજ હતી. ફરીથી હળવો વરસાદ વરસી રહ્યો હતો, પણ આજે કોઈ ડર નહોતો. આકાશ, પાયલ, નાની ખુશી અને સવિતાબેન પોતાના ઘરની ગેલેરીમાં બેસીને ચા પી રહ્યા હતા. સવિતાબેને આકાશના માથા પર હાથ મૂકતા કહ્યું, બેટા, સત્યનો રસ્તો હંમેશા કઠિન હોય છે, પણ એનો અંત હંમેશા સુંદર હોય છે. તે હિંમત ના હારી, એટલે જ આજે આપણો પરિવાર અંકબંધ છે. પાયલે હસતા હસતા કહ્યું, અને મમ્મી, તમારી રણચંડી જેવી હિંમત વગર તો આ બધું અશક્ય હતું. બહાર વરસાદની બૂંદો માટીમાં ભળીને નવી આશાની સુગંધ પ્રસરાવતી હતી. એક સામાન્ય પરિવારે બતાવી દીધું હતું કે જો હૃદયમાં સત્ય અને પરિવારનો સાથ હોય તો દુનિયાની કોઈ પણ તાકાત તમને હરાવી શકતી નથી. તો મિત્રો, આ હતી સુરતના કતારગામમાં બનેલી એક સત્ય ઘટના પર આધારિત વાર્તા. આ વાર્તા આપણને શીખવે છે કે મુસીબત ગમે તેટલી મોટી હોય, જો પરિવાર એક સાથે ઊભો હોય તો કાળને પણ પાછા વળવું પડે છે. જો તમને આ વાર્તા ગમી હોય અને સવિતાબેનની હિંમતને તમે દિલથી સલામ કરવા માંગતા હોવ તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા ફેમિલી ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો, જેથી બીજા લોકો પણ પ્રેરણા મેળવી શકે. તમારા મતે મુસીબતના સમયે શું મહત્વનું છે, પૈસા કે પરિવારનો સાથ? અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અને આવી જ વધુ હૃદયસ્પર્શી સત્ય ઘટનાઓ અને વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.